વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8માં જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવામાં આવે છે તેમાં વર્ષ 2024 અને 2023માં જ્ઞાન સાધનાની પરીક્ષામાં જે પેપર પૂછાયેલ છે, જેમાં જે દાખલા પૂછાયેલ છે તે દાખલાઓનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કેવા દાખલા પૂછાય છે અને સંપૂર્ણ સરળ ભાષામાં આપણે શીખીશું, એટલે તમને પણ ખ્યાલ આવી જશે અને જે જ્ઞાન સાધનની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આપણે એક એક્ઝામ્પલ જોઈશું જે વર્ષ 2023ની પરીક્ષામાં પૂછાયેલ છે। તો આ રીતે આપેલ છે કે એક લાઈનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 25મો છે, તો લાઈનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ચાર ઓપ્શન આપેલા છે: A 42, B 41, C 40 અને D 43। આ રીતનો એક્ઝામ્પલ 2023ની જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાય છે તેમાં પૂછાઈ ગયેલ છે। તો આપણે જોઈશું કે એક લાઈનમાં પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો છે, તો આપણે ધારો કે અહીં પ્રેરણા છે અને આ એક લાઈન દોરીશું એટલે આપણને ખ્યાલ આવશે। હવે જમણી બાજુથી જોઈશું તો આ રીતે પ્રેરણા અહીં ઊભી છે, તો આ બાજુથી જમણી બાજુથી જોઈશું અને ડાબી બાજુથી જોઈશું તો આ રીતે પ્રેરણા આ બાજુ દેખાશે। હવે ઓય આપેલું છે કે પ્રેરણાનો ક્રમ જમણેથી 17મો ક્રમ છે, તો એ જમણી બાજુથી જોઈશું તો પ્રેરણાનો ક્રમ અહીં 17મો ક્રમ છે, 17મો ક્રમ પ્રેરણાનો છે જમણી બાજુથી જોતા। બીજો આપે છે કે ડાબી બાજુથી જોઈએ તો એ ડાબી બાજુ આ બાજુ છે, આ બાજુથી જોઈએ તો પ્રેરણાનો ક્રમ 25મો છે, પ્રેરણાનો ક્રમ 25મો છે। હવે આ બંનેનો સરવાળો કરીશું, 25 + 17, 25 + 17, તો બંનેનો સરવાળો થશે 42। તો અહીં જો ડાબી બાજુથી ગણીશું તો પણ પ્રેરણા અંદર ગણતરી થઈ જાય છે અને જમણી બાજુથી ગણતરી કરીશું તો પણ પ્રેરણાનો ક્રમ ગણતરીમાં આવી જાય છે। તો આપણે એક બાદ કરીશું, કારણ કે પ્રેરણા એ એક જ વ્યક્તિ છે અને અહીં બે વખત એની ગણતરી થાય છે, માટે આપણે 42 જે ટોટલ વિદ્યાર્થીઓ છે તેમાંથી એક બાદ કરીશું તો જવાબ આવશે 41। તો લાઈનમાં કુલ 41 વિદ્યાર્થીઓ હશે, તો 41 અહીં બી ઓપ્શનમાં આપેલું છે, તો સાચો જવાબ છે 2। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના એક્ઝામ્પલ અહીં જ્ઞાન સાધનાની પરીક્ષામાં પૂછાતા હોય છે। હવે આગળ કયા એક્ઝામ્પલ પૂછાય છે તે પણ આપણે નેક્સ્ટ જોઈશું।